નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીવાર યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર મળી રહ્યા છીએ. આજે કંઈક નવો જ અગત્યનો એક ટોપિક સાથે આપણે છે એ ડિસ્કશન કરવાના છીએ. ઇકોનોમિક ઝૂલોજીને લગતો જે ટોપિક છે એના વિશે છે એ ચર્ચા કરવાના છીએ. આ ટોપિક સેમેસ્ટર 1, સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 5ના કોર પેપરની અંદર ઝૂલોજીની અંદર ખૂબ જ અગત્યનો છે, જેની અંદર તમને છે એ ઇકોનોમિક ઝૂલોજી એટલે કે જે કાંઈ જુદા જુદા પ્રાણીઓનો પાલન પદ્ધતિઓ જે છે એને કેવી રીતે કલ્ટિવેટ કરવી, એને કેવી રીતે ઉછેર કરવો, ઉછેર કરવામાં કઈ કઈ કાળજીઓ રાખવી, એ બધી બાબતો વિશેની ચર્ચા આ લેક્ચરની અંદર આપણે છે એ કરવાના છીએ. આવા જ બીજા ટોપિક પણ તમને ઇકોનોમિક ઝૂલોજીના જે પ્લેલિસ્ટ છે એની અંદર ટૂંક સમયની અંદર છે એ અપલોડ થઈ જશે. તો આજે જોડાયેલા રહેજો. આજે જે ટોપિક છે એની વિશે જે ચર્ચા કરવાના છીએ એ જે ટોપિક છે એ એપીકલ્ચર. એપીકલ્ચર મીન્સ કે મધમાખી ઉછેર વિશેની આજે આપણે ડિટેલમાં ચર્ચા છે એ કરવાના છીએ. હવે મધમાખી આમ જોવો તો કેવું છે, તો કે જૂના સમયથી ખૂબ જ હિસ્ટોરિકલ કાળથી ચાલી આવતી એક પદ્ધતિ છે, જેની અંદર પહેલાં છે એ કેવું હતું તો કે ઇન્ડિજિનિયસ મેથડ હતી, ગામઠી પદ્ધતિ હતી, જેની અંદર લોકો છે એકવાર કોઈ હનીકોમ્બ અથવા તો મધપૂડો જે છે એ મધપૂડામાંથી મધ મેળવી લે અને એની સામે જે કંઈ મધમાખીઓ છે એ ઘણી બધી ઇન્જરી પામે, સાથે સાથે આખો જે હનીકોમ્બ જે છે મધપૂડો છે એ પણ આખો છે એ ડિસ્ટ્રોય થઈ જતો, એટલે કે આખો છે એ તૂટી જતો. અને એકવાર મધ કલેક્શન મેળવ્યા પછી ફરીવાર એ મધપૂડો છે એ આપણા ઉપયોગની અંદર અથવા તો ફરીવાર ત્યાં છે એ મધમાખી બેસતી નહીં અને મધ કલેક્શન કરતી નહીં. પણ આ બધી જે બાબતો હતી એને ડ્રોબેકના કારણે થઈને અત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી, સાયન્ટિફિક પદ્ધતિથી, અહીંયા તમને ડિસ્પ્લેમાં જેવો દેખાય છે એવો એક સાયન્ટિફિક હનીકોમ્બ મધપૂડો છે એ વિકસાવવામાં આવ્યો. બોક્સ જેવી પેટર્નનો એક મધપૂડો હોય, જેની અંદર જુદા જુદા લેયરનું બનાવેલા જુદા જુદા લેયર હોય, અને એ લેયર જે છે એની અંદર મધમાખીઓ છે એ આરામથી પોતાનું મધ કલેક્શન કરી શકે. અને જ્યારે પણ એવું લાગે કે હવે સફિશિયન્ટ પ્રમાણમાં હનીકોમ્બની અંદર મધ છે એ ભેગું થઈ ગયું, ત્યારે એ જે એક્સટ્રેક્ટર હોય એને છે એ બહાર કાઢી અને સેન્ટ્રીફ્યુઝની મદદથી એક પ્યોર મધ છે એ મેળવવાની જે બાબત છે એને આપણે સાયન્ટિફિકલી એપીકલ્ચર તરીકે છે એ ઓળખીએ છીએ. એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી જે મધમાખી છે એ મધમાખીનો જે ઉછેર જે છે એ ઉછેરની પદ્ધતિને આપણે છે એ એપીકલ્ચર તરીકે ઓળખીએ છીએ, જેની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો ચેક લેક્ચરના અંત સુધી જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને જે ખાસ કરીને એપીકલ્ચર વિશે કંઈ જાણવા માગતા હોય એના કોન્ટેક્ટમાં અથવા તો એમને છે એ આ લેક્ચરની લિંક છે એ શેર કરજો. સૌપ્રથમ આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન ઓફ હની. હની એટલે કે મધની બાબતો જે છે એની ઇન્ટ્રોડક્શન છે એ જોઈએ. હવે મધ કેવું છે તો કે ખાસ કરીને હમણાં આયુર્વેદિક બાબતો જ્યારે છે એ ડિમાન્ડમાં આવી ત્યારથી લઈ અને મધની જે ડિમાન્ડ છે એ ખૂબ બધી વધી ગઈ. એટલે કે ખાસ કરીને મેડિસિનલ પર્પઝથી, સારા એવા ફૂડ અથવા તો ખોરાકની બાબતે પણ સારી એવી ન્યુટ્રિટિવ વેલ્યુ ધરાવતું જો કોઈ મટીરિયલ હોય તો એ પણ હની છે. ત્યાર પછી તો કે એક પ્રિઝર્વેટિવ તરીકે પણ હની છે. તો આ બધી બાબતો એક ઇન્ટ્રોડક્શન ઓફ હનીની અંદર આપણે છે એ જોઈએ છીએ. તો આગળ વધીએ. વોટ્સ ઓફ હની, વોટ ઇઝ હની? મધ એટલે શું? એની જો ડેફિનેશન છે એ જોઈએ તો કે અ સ્વીટ વિસ્કસ લિક્વિડ પ્રોડ્યુસ બાય બી ફ્રોમ ધ ફ્લાવર નેક્ટર. એટલે કે જે ફૂલ છે એ ફૂલના જે રસ જે છે એ રસને કલેક્ટ કરી અને જે બીજ એટલે કે જે મધમાખીઓ છે એ મધમાખીઓ પોતાના એન્ઝાઇમ્સ એટલે કે ઉત્સેચકો ભેળવી અને એ છે એ કોઈ એના નાના મધપૂડાની અંદર સંગ્રહ કરી રાખે અને લાંબા સમયના અંતે એ છે એ એક થોડું વિસ્કસ એટલે કે થોડું જાડું લિક્વિડ છે એ પ્રોડ્યુસ થાય, એને આપણે મધ તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો આ ખૂણા પર તમને જે સેલ દર્શાવે છે એ બધા જ જે સેલ છે એ સેલની અંદર સરસ મજાનું મધ છે એ ભરેલું દેખાય છે. તો એ કેવું છે તો કે વિસ્કસ એટલે કે થોડું જાડું
ટેસ્ટની અંદર કેવું છે તો કે સ્વીટ નેચર, મીઠું અથવા તો ગળ્યું લાગતું જે કાંઈ છે એ મધ છે. એના કોમ્પોઝિશનની અંદર જોવા જાઓ તો મોટા ભાગે છે એ શુગર કન્ટેન્ટ આવેલું છે. શુગર એટલે કે ગળું, અને શુગર છે એ કોનો કોમ્પોનન્ટ છે તો કે એમાં ફ્રુક્ટોઝ હશે 38%, ગ્લુકોઝ 31%, સુક્રોઝ છે એ 1%, અને વોટર કન્ટેન્ટ જે છે એ 17થી 20% જેટલું પ્રમાણ છે એ આવેલું છે. એ સિવાય એડિશનલ કોમ્પોનન્ટ એટલે કે થોડા વધારાના કોમ્પોનન્ટ તરીકે ઓછા પ્રમાણમાં જો કોઈ રહેલું હોય તો એ એન્ઝાઇમ છે. એન્ઝાઇમ કયા છે તો કે ખાસ કરીને મધમાખીની લાળ ગ્રંથિમાંથી જે આવે છે એ એન્ઝાઇમ્સ હશે, એમિનો એસિડ હશે, વિટામિન B6 હશે, અને મિનરલ્સ ખાસ કરીને કેલ્શિયમ અને આયન્સ જેવા મિનરલ્સ પણ તમને મધમાંથી છે એ મળવાની શક્યતાઓ છે. તો આવી રીતે જોવા જાવ તો સૌથી વધારે પ્રમાણમાં મધની અંદર શુગર કન્ટેન્ટ રહેલું છે, અને શુગર કન્ટેન્ટના લીધે જે પોતે છે એક સ્વીટ નેચર અથવા તો ગળ્યો ટેસ્ટ છે એ તમને આપે છે. મોટાભાગે મધમાખીઓ છે એ જે કાંઈ ફૂલ છે એ ફૂલના પરાગાસનમાંથી રસ છે એ સૂચી અને છે એ કલેક્ટ કરી રાખેલું મટીરિયલ તમને છે એ મળે છે. આગળ જોઈએ તો હિસ્ટ્રી એન્ડ ઓરિજિન એટલે કે એનો ઇતિહાસ કેવો છે અને ત્યાંથી છે એ શરૂઆત થઈ હતી એની જો વાત કરીએ તો કે એન્શિયન્ટ એટલે કે આપણા જે પૂર્વજો હતા એ પૂર્વજો ખૂબ જૂના સમયથી મિલિયન્સ યર અગોથી છે એ આ પ્રોસેસ એ હાલતી એવી છે. અને ઇજિપ્તની અંદર સૌપ્રથમ છે યુઝિન રિચ્યુઅલ એટલે કે જુદા જુદા જે કાંઈ રિવાજો છે, મેડિસિન છે, એમ્બાલ્મિંગ જે પ્રોસેસ છે એની અંદર આ છે એ મધનો ઉછેર છે એ કરવામાં આવતો અથવા તો ઉપયોગ છે એ કરવામાં આવતો. ગ્રીસ જે છે એની અંદર હેલ્થ અને રિલિજિયસ રિચ્યુઅલની અંદર એનો ઉપયોગ કરવામાં આવતો. ગ્રીસની અંદર લોકો છે એ મેડિસિનલ પર્પઝથી જૂના સમયથી જે એ મધનો ઉપયોગ છે એ કરતા આવે. ચાઇનાની અંદર જોવા જઈએ તો યુઝિન ટ્રેડિશનલ મેડિસિન એન્ડ ધ કોઝિન હની અંદર માઇથોલોજીની અંદર જોવા જાવ તો ગ્રીક માઇથોલોજીની અંદર ખાસ કરીને હની લિવિંગ ગોડ્સ કે જેને એપોલો ઇમેજ તરીકે ઓળખવામાં આવે એ તમને ગ્રીકની એક સરસ મજાની વાર્તા એપોલો ઇમેજ ગોડની તમને છે એ મળશે. કોઈને જો હિસ્ટ્રીની અંદર વધારે પડતો રસ હોય તો એ એપોલો ઇમેજની ગૂગલમાં સર્ચ કરી અને તમને એમાં છે એ મધની જે કાંઈ પ્રિય વાર્તાઓ છે એ છે એ ગોડ સાથે જે રિલેશનશિપ છે એ તમને એની અંદરથી મળી રહેશે. હાઉ હની ઇઝ મેડ, મધ કેવી રીતે બને છે? આપણને બધાને ખબર છે કે મધ મોટા ભાગે જે બીજ જે છે જેને આપણે મધમાખી તરીકે ઓળખવામાં આવે એ મધમાખીમાંથી જે એ બને છે. અને આ મધમાખીની અંદર આપણને એ પણ ખબર છે કે મધમાખી છે એ કેવું છે તો કે એક સોશિયલ ઇન્સેક્ટ છે, સામાજિક વર્તુળકની અંદર રહેતું ઇન્સેક્ટ છે. અને આ સામાજિક વર્તુળકની અંદર રહેતા ઇન્સેક્ટમાં ખાસ કરીને એક વર્કર કરીને જે ઇન્ડિવિડ્યુઅલ છે કે જે વંધ્ય માદા અથવા તો ફિમેલ જે છે એ પોતે છે એ મધ કલેક્શનનું અથવા તો મધને ભેગું કરવાનું કામ છે એ કરે છે. પણ એ ક્યારે કરશે તો કે સૌપ્રથમ છે એ નેક્ટર કલેક્શન એટલે કે અહીંયા જે નેક્ટર જે છે બરાબર, ફૂલોનો જે રસ જે છે એ રસ છે એ જે મધમાખી જે છે બીજ જે છે એ પોતાના પ્રોબોસિસ એટલે કે એક સૂંઢ જેવા ભાગ વડે જે પરાગાસન જે છે એ પરાગાસનની અંદરથી એ પોતે જે કલેક્ટ થયેલું જે નેક્ટર છે એ નેક્ટરને પોતે પ્રોબોસિસની અંદર સંગ્રહ કરશે. આ જે સંગ્રહ થયેલું જે નેક્ટર છે એને પોતે બીજના સ્ટમકમાંથી પ્રોડ્યુસ થતા જે કાંઈ એન્ઝાઇમ જે છે એ એન્ઝાઇમ્સ વડે લાંબો સમય સુધી પ્રિઝર્વેટિવ મટીરિયલ તરીકે એન્ઝાઇમ્સ એડ થઈ અને એ જે છે એ ઘણો સમય લાંબો સમય સુધી સંગ્રહ થઈ શકે એવું છે એ બનાવે છે. અને આ જે સંગ્રહ થઈ શકે એવી જે નેક્ટર જે છે એ નેક્ટર જ પછી છે એ આપણને મધ તરીકે છે એ મળે છે.
આજે પ્રોબોસિસની અંદર સ્ટોર થયેલી જે નેક્ટર જે છે એ નેક્ટર જે માદા મધમાખી અથવા તો જે કાંઈ વર્કર મધમાખી છે એ વર્કર મધમાખી લાવી અને ખાસ કરીને હની સ્ટોરેજ તરીકે ઓળખાતા જે હનીકોમ્બની અંદર રહેલા જે કાંઈ હેક્ઝાકોનલ એટલે કે ષષ્ટકોણાકાર ખાના જે છે એની અંદર એ પોતે છે એ સ્ટોર કરી રાખે એટલે કે સંગ્રહ કરી રાખે, બરાબર. અને આ સંગ્રહ દરમિયાન કેવું થાય તો કે જે કાંઈ એ પોતે નેક્ટર લાવી છે એ નેક્ટર છે એ એક તો લિક્વિડ ફોર્મની અંદર હશે એટલે કે પ્રવાહી સ્વરૂપની અંદર હશે. એટલે મધમાખીઓ જે છે એ મધમાખી પોતાની વિંગ્સ વડે એટલે કે પાંખો છે એ પાંખો ફફડાવી અને એ પાંખોની મદદથી પોતે છે એ પાણી એટલે કે જે નેક્ટરની અંદર રહેલું જે પાણીનું પ્રમાણ જે છે એ પાણીના પ્રમાણને પોતે ઇવોપરેટ કરે એટલે કે બાષ્પીભવન કરી દે. અને આ બાષ્પીભવનના પરિણામે ખાસ કરીને જે કાંઈ પાણી છે એ ઇવોપરેટ થઈ જાય અને બાકી રહેલું જે કાંઈ સુક્રોઝ, ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝનું જે મટીરિયલ છે જે શુગર સ્વરૂપે છે એ હનીકોમ્બની અંદર ફિટ થાય અથવા તો હનીકોમ્બની અંદર સચવાય છે. હવે આજે એક સેલ અથવા તો જે એક હેક્ઝાગોનલ ખાનું જે છે, અહીંયા જો ઉપર તમને આની અંદર ડિસ્પ્લેની અંદર આવા ખાના નાના નાના દેખાય છે જે બેકગ્રાઉન્ડની અંદર મૂકેલા છે. આ જે ખાના છે એ હેક્ઝાગોનલ એટલે કે ષષ્ટકોણાકાર હશે. આ જે ખાના છે એ ખાના એક ફિલઅપ થઈ જાય એટલે કે ભરાઈ જાય પછી મધમાખીઓ એને સ્ટોરેજ કરવા માટે એટલે કે એને લાંબો સમય સુધી સંગ્રહી રાખવા માટે આ જે સેલ છે એ સેલને પોતે સીલ કરી દે એટલે કે ઉપર વેક્સથી આખું પેક કરી દે, ભરી દે. અને જેથી કરીને મધ છે એ મધ બહાર કોઈ દેખાય નહીં અને લાંબો સમય સુધી આ સેલની અંદર ખાનાની અંદર સંગ્રહાય રહે, બરાબર. તો આવી રીતે એક બેઝિક જે કંઈ આખી પ્રોસેસ છે કે મધમાખીઓમાંથી જે કંઈ વર્કર છે એ વર્કર પોતે છે એ કોઈ એક જગ્યાએ ફૂલની અંદર જશે, ત્યાંથી એ નેક્ટર છે એને સક કરશે, પોતાના બોડીના જે કાંઈ એન્ઝાઇમ છે એ એન્ઝાઇમને ભેળવશે. ત્યાર પછી જે પ્રોડ્યુસ થયેલું જે હની છે એને હનીકોમ્બની અંદર લાવી અને એના જે કાંઈ હેક્ઝાગોનલ સેલ જે છે એની અંદર એ પોતે ભરી દેશે. ભર્યા પછી છે એ પોતે આખું જે સેલ જે છે એને છે એ પેક કરી દેશે જેથી કરીને લાંબો સમય સુધી આ છે એ આખું જે મધ છે એ સચવાય રહે, બરાબર. ટાઈપ્સ ઓફ હની આની અંદર બહુ ડિટેલની અંદર જતા નથી અત્યારે. તો સાયન્ટિફિક પેટર્નથી જે લોકો છે એ મધમાખીનો ઉછેર કરે છે એ સમયાંતરે મધના જે કંઈક મધપૂડા જે છે એને ફેરવતા રહે જેથી કરીને જુદી જુદી જગ્યાએ ટ્રાન્સફર થવાથી જુદા જુદા પ્રકારનું મધ છે એ મળે. પણ જે પ્રકારની એને છે એ નેક્ટર મળશે એટલે કે ફૂલનો રસ જે મળશે એ પ્રકારનું જે કાંઈ મધ છે એને છે એ પ્રોડ્યુસ થવાની શક્યતાઓ છે. દાખલા તરીકે ઘણી જગ્યાએ અજમાનું જે કાંઈ ઝાડ અજમાના જે ખેતર હોય એની આજુબાજુ છે એ જો મધપૂડા મૂક્યા હોય તો એમાંથી જે પ્રોડ્યુસ થાય છે એ અજમાના ટેસ્ટવાળું થાય, વરિયાળીવાળું પણ થાય. ઘણી જગ્યાએ ખૂબ હેલ્ધી મધ છે એ પણ પ્રોડ્યુસ થાય. તો આવી રીતે જુદા જુદા સ્પેસિફિકલી જે કાંઈ મધમાખીઓ જે છે એને છે એ કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપી ચોક્કસ પ્રકારના ફૂલોમાંથી છે એને નેક્ટર સક કરાવીને જે મધ બનાવવામાં આવે એ છે એ જુદા જુદા પ્રકારનું મધ છે એ બને. પણ કોમનલી જે કાંઈ યુઝની અંદર મોટા ભાગે જે કોમન યુઝમાં આવે એ કોઈ સ્પેસિફિકેશનવાળું હોતું નથી, કારણ કે એ તો ગમે તે જે કાંઈ ફ્લાવર છે એનો નેક્ટર છે એ સક કરીને લાવશે. બેનિફિટ્સ ઓફ હની આ ખૂબ અગત્યનો ટોપિક છે. બેનિફિટ્સ એટલે કે આ મધ છે એ મધના ફાયદા કયા કયા છે. તો આમ જોવા જાવ તો પહેલે તો હેલ્થ બેનિફિટ એટલે કે સ્વાસ્થ્યને લગતા જો કોઈ બાબતો હોય તો એમાં સૌથી વધારે છે એ મધનો ઉપયોગ છે એ થાય છે. અને એ હેલ્થ બેનિફિટની અંદર પોતે છે એ એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે ખાસ કરીને શરીરની અંદર કોઈ વાયરલ, બેક્ટેરિયલ કે ઇન્ફેક્શન જો છે એ લાગે તો એની અંદર છે એ પોતે મધ જે છે એન્ટીઓક્સિડન્ટ તરીકે છે. એ સિવાય ફ્રી રેડિકલ્સ અને રિડ્યુસ ધ ઓક્સિડેટિવ સ્ટ્રેસ એટલે કે જે બોડીને ઇમ્યુન સિસ્ટમની અંદરથી જે કાંઈ સ્ટ્રોંગનેસ મળવાની છે અથવા તો એનર્જી મળવાની છે એ પણ એનામાંથી મળશે. એન્ટીમાઇક્રોબિયલ ઇફેક્ટની અંદરથી ખાસ કરીને વાઉન્ડ હિલિંગ એટલે કે કોઈ ઘા અથવા તો કોઈ જગ્યાએ શરીરની અંદર કાપ પડ્યો હોય તો એ કાપની અંદર તમે
તમે ઉપર મધ પૂરી ગયો તો એ છે એ માઇક્રોબિયલ ઇન્ફેક્શન છે એ લાગવા દેતું નથી. અને ઘણીવાર છે એ બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન પણ જો મધનો શરીરની ઉપર કોઈ ઘા અથવા તો કોઈ ઇન્જરી વખતે ઉપયોગ કરવામાં આવે તો એ લાગતો નથી. ડાયજેસ્ટિવ હેલ્થની અંદર ખાસ કરીને પાચનની જે કંઈ તકલીફો છે એ પાચનની અંદર પણ જે કંઈ મધ છે એ ખૂબ ઉપયોગી છે. એ સિવાય સ્કિન એટલે કે ચામડીના રોગોની અંદર પણ જે ચામડી જે છે એ ચામડીને એક મોઇશ્ચરાઇઝેશન પૂરું પાડવા માટે, ચામડીને ભેજ પૂરો પાડવા માટે અથવા તો ચામડીને એક સ્મૂધનેસ માટે છે એ મધનો છે એ ઉપયોગ થાય. ખાસ કરીને ફેસ માસ્ક અને જે કંઈ સ્કિન ટ્રીટમેન્ટ છે એની અંદર એની છે એ ઉપયોગ થાય છે. એ સિવાય ન્યુટ્રિશિયલ એટલે કે પોષણયુક્ત જો બાબતોમાં જોવા જઈએ તો એની અંદરથી વિટામિન B6 મળે છે, મિનરલ્સ મળે છે, કેલ્શિયમ મળે છે, આયર્ન મળે છે, મેગ્નેશિયમ મળે છે અને ઘણા બધા ઉત્સેચકો પણ આની અંદરથી છે એ આપણને મળે છે. તો આવી રીતે ન્યુટ્રિટિવ વેલ્યુ પણ મધની છે એ ખૂબ બધી છે એ રહેલી છે, બરાબર. તો આવા ઘણા બધા બેનિફિટ છે એ આપણે જોઈ શકીએ છીએ. ફૂડની અંદર પણ સારા એવા એનર્જી સોર્સિસ તરીકે, કારણ કે મધ જે છે એ દૂધ અથવા તો જે કાંઈ ચિકન કરતાં અથવા તો માંસ કરતાં ખૂબ બધી સારી ન્યુટ્રિટિવ વેલ્યુ ધરાવતું ફૂડ મટીરિયલ છે એ છે. એટલે ઘણા લોકો છે એ ફૂડની અંદર પણ લે. એ સિવાય ઘણા બધા ઔષધિ ઉપયોગો, દાખલા તરીકે આંખોની અંદર ટીપા અથવા તો આંખોની ઠંડક માટે, પછી બોડીની અંદર પણ ઉધરસ માટે, શરદી માટે ઘણા બધા ઉપયોગો મધના છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આજે છે એના યુઝિસ એન્ડ એપ્લિકેશન એટલે કે ઉપયોગો કયા છે તો કે કુલિનરી યુઝિસ એટલે કે ખાસ કરીને રાંધણના ઉપયોગોની અંદર અથવા તો રસોઈના ઉપયોગોની અંદર જો આપણે જોવા જઈએ તો ખાસ કરીને નેચરલ સ્વીટનર તરીકે એટલે કે કુદરતી ગળ્યા પદાર્થો તરીકે જો કોઈ વસ્તુ ઉમેરવી હોય તો એ છે એ આપણે મધ એને છે એ ઉમેરી શકીએ. અને આ કેવું છે તો કે નેચરલ છે, કુદરતી છે, કોઈ સિન્થેસાઇઝ મટીરિયલ છે નહીં. એટલે આપણને ઇઝીલી આ જે છે એ નેચરલ સ્વીટનર તરીકે વેરિયસ રેસીપી, જુદી જુદી રેસીપીની અંદર આપણને છે એ મળી રહેશે. ઘણી ફ્લેવર અને મોઇશ્ચર ઉમેરવા માટે પણ આ જે મધ છે એનો ઉપયોગ થાય છે. બેવરેજ એટલે કે પીણાની અંદર જુદા જુદા ખાણીપીણીના જે કંઈ પીણા જે છે એની અંદર કોકટેલ જે છે એની અંદર ઉપયોગની અંદર છે એ આ મધ આવે છે. મેડિસિનલ યુઝ આપણે પહેલાં વાત કરીએ એમ ખાસ કરીને કફ છે, શોર્ટ થોટ છે, વાઉન્ડ હિલિંગ એટલે કે કોઈ વાટકાપ અથવા તો ઘા પડ્યો છે શરીર ઉપર તો એની અંદર પણ છે એ આવશે. મોડર્ન એપ્લિકેશનની અંદર જોવા જઈએ તો ડાયટરી સપ્લિમેન્ટ જે છે એ અને મેડિકલ ટ્રીટમેન્ટની અંદર પણ મધ છે એનો ઉપયોગ છે એ થઈ રહ્યો છે. કોસ્મેટિક બાબતે એટલે કે ખાસ કરીને કોસ્મેટિક કિટની અંદર ખાસ કરીને સ્કિન કેર પ્રોડક્ટની અંદર છે એ આ મધ છે એનો ઉપયોગ થાય છે. જે ખાસ કરીને લોશન છે, ફેસ માસ્ક છે અને સ્ક્રબની અંદર મધનો છે એ ઉપયોગ થતો તમને જોવા મળે. એ સિવાય હેર કેર એટલે કે વાળ જે છે એ વાળની સારવારની અંદર પણ અહીંયા શેમ્પૂ, કન્ડિશનરની અંદર છે એ આ મોઇશ્ચર એડ કરવા માટે અથવા તો મોઇશ્ચર એડેડ તરીકે આપણે છે એ આ મધનો ઉપયોગ છે એ કરીએ છીએ. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટની અંદર એટલે કે પર્યાવરણીય અસરની અંદર જોવા જઈએ તો જે મધમાખી જે છે એ એક ખૂબ સારા પોલિનેટર તરીકે એટલે કે અહીંયા પરાગનયન કરતા ઇન્સેક્ટ તરીકે આપણે છે એ જોઈએ છીએ. અને જો આ બીજ ન હોય અથવા તો મધમાખી છે એ ન હોય તો મોટા ભાગના જે કાંઈ પ્લાન્ટ જે છે અથવા તો જે કાંઈ છોડ છે એનું પરાગનયન થઈ જ ના શકે અથવા તો ઘણી બધી સ્પીસીસ છે એક્સટિંક્ટ થઈ જાય એવું સાયન્ટિસ્ટો છે એ કહે છે. તો અહીંયા કેવું છે તો કે બીજ એન્ડ પોલિનેશન મધમાખી અને પરાગનયન સાથે છે એ ખૂબ સારો એવો સંબંધ છે. અને અહીંયા બીજ આર ધ ક્રુશિયલ ફોર ધ પોલિનેટિંગ અબાઉટ 1/3 ઓફ ધ વર્લ્ડ ક્રોપ. જે પૃથ્વી પરના 1/3 જેટલા જે કાંઈ ક્રોપ પાક જે છે એ પાકના પોલિનેટિંગ એજન્ટ તરીકે, પરાગનયનના એજન્ટ તરીકે છે એ અહીંયા તમે મધમાખીને છે એ જોઈ શકો છો.
અને એના લીધે છે એ બાયોડાયવર્સિટી જે છે એ બાયોડાયવર્સિટી ખૂબ સારી રીતે ટકી રહી છે અને વાઇલ્ડ પ્લાન્ટ જે છે એ વાઇલ્ડ પ્લાન્ટનું પોલિનેશન પણ અહીંયા છે એ બીજ દ્વારા છે એ તમને થતું જોવા મળે. સસ્ટેનેબિલિટીની બાબતે જોવા જઈએ તો ખાસ કરીને પ્રેક્ટિસ ધેટ સપોર્ટ ધ બી હેલ્થ એન્ડ પ્રોડક્ટિવિટી ઇન્ક્લુડ ધ ઓર્ગેનિક એન્ડ ફેર ટ્રેડ સર્ટિફિકેશન. જે મધનું જે ઉપયોગ થાય છે એની અંદર તમે જો મધમાખીનું જો કલ્ચર કરવા માગતા હોય તો એની અંદર છે એ તમારે એક સસ્ટેનેબલ પ્રેક્ટિસ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રેક્ટિસ છે એ કરવી જોઈએ, જેની અંદર મધમાખી જે છે એની હેલ્થ એટલે કે એ યોગ્ય રીતે કાર્યક્ષમ રીતે પોતે સર્વાઈવ કરી શકે એ બાબતે, અને અહીંયા એક ઓર્ગેનિક પેટર્નથી તમે મધ મેળવો છો, કોઈ બી જાતના ભેળસેળ વગર મધ મેળવો છો, એ બાબતો છે એ તમારે જોવી જોઈએ. ચેલેન્જની અંદર અહીંયા મધમાખી જે છે એની સામે કેવી ચેલેન્જ છે તો કે ખાસ કરીને પેસ્ટિસાઇડ યુઝ થવાના લીધે થઈને ઘણી પેસ્ટિસાઇડ આજે મધમાખીઓ જે છે એ મધમાખીઓ માટે હાર્મફુલ છે અને એનાથી મધમાખીઓ છે એ ડેડ પામે છે. હેબિટાટ લોસ થાય છે. ક્લાઇમેટ ચેન્જના લીધે થઈને ખાસ કરીને જુદી જુદી જે ફ્રૂટની અથવા તો જે કાંઈ ફ્લાવરિંગ સિઝન છે એ ફ્લાવરિંગ સિઝન પણ અફેક્ટ થાય છે, જેના લીધે થઈને મધમાખીઓને યોગ્ય સમયે ફૂડ મટીરિયલ છે એ મળી રહેતું નથી. તો આ પણ એક બીજના પોપ્યુલેશન ઉપર અસર છે એ કરતું હોય. હની પ્રોડક્શન ટેકનિક્સ જે છે, મધમાખી ઉછેરની જે પદ્ધતિઓ જે છે એની અંદર જોવા જાઓ તો ટ્રેડિશનલ મેથડની અંદર કેવું છે તો કે એક બેઝિક હાઇવ્સ એન્ડ ધ મેન્યુઅલ હની એક્સટ્રેક્શન જે હોય એના વિશે છે એ આગળ આપણે થોડી છે એ ડિટેલની અંદર સાયન્ટિફિક હનીકોમ્બ વિશે છે એ વાત કરવાના છીએ. તો બહુ ડિટેલની અંદર આપણે છે એ અહીંયા જશું નહીં, કારણ કે લેક્ચર છે એ નહીંતર ઘણો બધો મોડો લાંબો થઈ જશે. આગળ છે એ આપણે જોવાના છીએ. આ અત્યાર સુધીની જે વાત કરી એ બધી જ વાત છે એ મધ અને મધના ઉપયોગો રિલેટેડ છે એ હતી. પણ આ જે મધ જે છે એ મધના ઉપયોગો અને એ જે મધ મેળવ્યા પછીની જે બાબતોની વાત કરી એ પહેલાં મધ કેવી રીતે બને અને એને સાયન્ટિફિકલી કેવી રીતે તમે છે એ કલ્ટિવેટ કરી શકો એની વાતચીત છે એ આપણે કરવાની છે. તો જોઈએ અત્યારે એપીકલ્ચર, મધમાખી ઉછેર. તો અહીંયા એપીકલ્ચર એટલે કે મધમાખી ઉછેર અત્યાર સુધીની જે વાત હતી એ કઈ હતી તો કે મધ મેળવ્યા પછીની મધ મેળવવાની બાબતો, મધના ગુણધર્મો એ બધી છે એ હતી. પણ જે મધ ભેગું કરે છે એવી જે મધમાખી જે છે એ મધમાખી વિશેની છે એ વાત આપણે એ કરવાના છીએ. જોઈએ વોટ ઇઝ એપીકલ્ચર તો કે એપીકલ્ચર ઇઝ ધ મેનેજમેન્ટ એન્ડ સ્ટડી ઓફ હની બી. જે મધમાખી જે છે એનું વ્યવસ્થાપન એટલે કે એને કેવી રીતે ઉછેરવી અને એના વિશેનો જે અભ્યાસ જે છે એ અભ્યાસની બાબતોને આપણે છે એ અહીંયા એપીકલ્ચર તરીકે છે એ ઓળખીએ છીએ. મોટા ભાગે જે અહીંયા સાયન્ટિફિક નામ જે છે એ એપિસ મેલિફેરા નામની જે કંઈ મધમાખી જે છે એના વિશે આપણે છે એ ચર્ચા કરીએ છીએ. ધ કલ્ટિવેશન ઓફ ધ બી ઓન કોમર્શિયલ સ્કેલ એટલે કે અહીંયા છે એ કોમર્શિયલ પર્પઝથી એટલે કે વ્યાપારિક ધોરણે જો આપણે છે એ મધનું છે એ કલ્ટિવેશન એટલે કે ઉછેર જો કરતા હોઈએ તો એને છે એ આપણે એપીકલ્ચર તરીકે છે ઓળખીએ છીએ. એપીકલ્ચર ઇઝ ઓલ્સો નોન એઝ ધ બી કીપિંગ એટલે કે અહીંયા જે મધમાખી અથવા તો વાઇપ્સ જે છે એનું કલ્ટિવેશન કરીએ છીએ એને આપણે બી કીપિંગ તરીકે પણ ઓળખીએ છીએ. લોકેશન વેર એઝ ધ બી આર કેપ્ટ એટલે કે જ્યાં મધમાખીનો ઉછેર કરવામાં આવે એ જગ્યાને આપણે છે એ એપિયરી અથવા તો બી યાર્ડ તરીકે પણ છે એ ઓળખીએ છીએ. બરાબર. તો આટલી વાત છે કે એપીકલ્ચરની અંદર શું કરીએ છીએ તો કે સાયન્ટિફિક સ્ટડી અને એનું મેનેજમેન્ટ કેવી રીતે થાય એ બધી બાબતો છે એ અહીંયા આપણે એપીકલ્ચરની અંદર છે એ જોઈએ છીએ. હેબિટ્સ અને હેબિટાટની અંદર જોવા જઈએ તો હનીબી કેવું છે તો કે એક સોશિયલ એનિમલ છે અને કોલોનિયલ ઇન્સેક્ટ છે જેની અંદર
એ પોતે એક સામાજિક વર્તણૂકની અંદર અથવા તો સામાજિક વસાહતની અંદર કોલોની બનાવીને છે એ રહેતું હોય અને ઓલ ઓવર ધ વર્લ્ડ એટલે કે વિશ્વના મોટા ભાગના વિસ્તારોની અંદર અમુક જે ઠંડા પ્રદેશો એટલે કે એન્ટાર્કટિક અને જે આફ્રિકન પ્રદેશો છે એને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોની અંદર આ જે મધમાખીઓ છે એ રહેતી તમને જોવા મળે. તો એ જે મધમાખી છે એ પોતે કેવું છે તો કે સોશિયલ એનિમલ છે, કોલોનિયલ એનિમલ છે અને મોટા ભાગે એનું સ્પ્રેડિંગ ઓલ ઓવર ધ વર્લ્ડની અંદર છે એ જોવા મળે. They have developed one of the most highly organized scientific society known to the animal world. એટલે કે અહીંયા આ જે મધમાખીઓ જે છે, વાપ્સ જે છે, બીજ જે છે, એ બીજ પોતે ખૂબ જ જાણીતો એવો એક કોલોનિયલ અથવા તો સમૂહની અંદર એક છે એ મધપૂડો છે એ બનાવે છે અને આ જે કોલોની જે છે એને આપણે અહીંયા હનીકોમ્બ તરીકે છે એ ઓળખીએ છીએ. ધેર કોલોની લાઈવ ઇન નેસ્ટ ઓર બી હાઇવ્સ harboring in the thousands of individuals exhibiting a remarkable polymorphism and division of labor. એટલે કે આ જે મધમાખીઓ જે કોલોનીની અંદર રહેશે, જ્યાં વસાહતની અંદર રહેશે, એ વસાહતની અંદર જોવા જઈએ તો થાઉઝન્ડ્સ ઓફ હજારોની સંખ્યામાં 10,000, 12,000, 15,000 જેટલી મધમાખીઓ છે એ પોતે એક જ વસાહતની અંદર એક જ સાથે અથવા તો એક જ જગ્યાએ રહી અને પોતે છે એ જુદા જુદા ગુણધર્મો ધરાવતી મધમાખીઓ છે એ ડિવિઝન ઓફ લેબર એટલે કે કામની વહેંચણીના આધારે પોતે છે એ સતત ને સતત એક્ટિવ છે એ રહેતી હોય. એ કામની જે વહેંચણી છે, કાસ્ટિઝમ ઓફ હનીબી છે, એ પણ આપણે આગળના લેક્ચરમાં જોવાના છીએ. તો અહીંયા એના વિશે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતા, પણ જે મધપૂડો જે છે એ મધપૂડાની અંદર રહેલા ખૂબ બધા જે ઇન્સેક્ટો છે એ ઇન્સેક્ટને અહીંયા જુદા જુદા કામની વહેંચણી છે એ કરી દેવામાં આવે. કોઈ છે એ મધને કલેક્શનનું કામ કરતું હોય, કોઈ મધપૂડો બનાવવાનું કામ કરતું હોય, કોઈ સોલ્જરીનું કામ કરતું હોય. આ બધી બાબતો વિશે આગળ આપણે છે એ ચર્ચા કરવાના છીએ. They are the highly specialized insect both the structural and function. એટલે કે અહીંયા સ્ટ્રક્ચરલ અને ફંક્શન કાર્યક્ષમતાના લીધે પણ અહીંયા છે એ જોવા જઈએ તો આ છે એ કેવું છે તો કે હાઈલી સ્પેશિયલાઇઝ, ખૂબ જ સ્પેશિયલ લાગતું ઇન્સેક્ટ છે એ છે. They feed on the pollen grain and nectar of flower and manufacture honey and bee wax. એ પોતે જે કાંઈ છે એ અહીંયા પોલેન ગ્રેન્ડ અને નેક્ટર છે એને સક કરી અને મેળવી અને પોતે છે એ મધ અને બી વેક્સ એટલે કે મીણનું ઉત્પાદન છે એ કરે છે. તે communicate with each other throughout the sign language. અહીંયા છે એ જુદા જુદા પ્રકારનો ડાન્સ તમને છે એ જોવા મળશે. આગળ આપણે છે એ વાત કરીશું વેગલ ડાન્સ, પ્રોમિનાડા ડી અહીંયા વેગલ ડાન્સ વિશે એ બધી ચર્ચા છે એ કરીશું. અને અહીંયા જે કંઈ મધમાખીઓ જે છે એ મધમાખી પોતે કેવા પ્રકારના ડાન્સ વડે, સિસ્ટમ વડે છે એ કમ્યુનિકેટ કરે એની વાત છે એ કરીશું. They develop include the complex metamorphosis એટલે કે રૂપાંતરણની પ્રોસેસથી પોતે છે એ ડેવલપ થાય અને એ કોમ્પ્લેક્સ એટલે કે મોટાભાગે 4 સ્ટેજ જે છે એ 4 સ્ટેજમાંથી પોતાની જે કાંઈ લાઈફ સાયકલ છે એ પૂરી કરતું છે એ તમને જોવા મળે. એટલે કે શરૂઆતમાં એગ હોય, લાર્વા હોય, પ્યુપા હોય અને એમાંથી એક એડલ્ટ ઇન્ડિવિડ્યુઅલ તરીકે ડેવલપ થતું અહીંયા છે એ તમને ઇન્સેક્ટ છે એ જોવા મળે. એટલે આમ જોવા જાવ તો કેવું છે તો કે એની લાઈફ સાયકલ કોમ્પ્લેક્સ ફોર્મની અંદર તમને છે એ જોવા મળશે. Honeybee are the most familiar insect of the order Hymenoptera, which also include the wasps, ants and some other insect. અહીંયા હનીબી છે એ હાઇમેનોપ્ટેરા વર્ગની અંદર, ફેમિલીની અંદર છે, ઓર્ડરની અંદર છે એ આવે છે. અને આજે હાઇમેનોપ્ટેરાની અંદર બીજી વાપ્સ એટલે કે ભમરીઓ, આન્ટ્સ અને ઘણા બધા ઇન્સેક્ટ છે એ આવે છે. અહીંયા
they characterize એટલે કે એને તમે ઇઝીલી ઓળખી શકો છો ધ પ્રેઝન્સ ઓફ 2 pairs ઓફ મેમ્બ્રેનસ wings એન્ડ showing એન્ડ લેપિંગ ટાઈપ માઉથ પાર્ટ. અહીંયા તમે જુઓ તો આ જે માઉથ પાર્ટ જે એના છે એ માઉથ પાર્ટ શૂવિંગ એન્ડ લેપિંગ ટાઈપના એના માઉથ પાર્ટ છે. ચાવવા માટેના અને ખોરાક ગ્રહણ કરવા માટેના એના મુખાંગો છે. એની સાથે સાથે અહીંયા 2 જોડ મેમ્બ્રેનસ વિંગ એટલે કે પાંખો પણ આવેલી છે, જેના દ્વારા અહીંયા તમને છે એ ઇઝીલી ઓળખી શકાય છે. ઘણી બધી ફિમેલ જે છે એની અંદર પોઈઝનસ સ્ટિંગ એટલે કે એક ડંખિકા છે એ આવેલી છે, જે ખાસ કરીને પ્રોટેક્શનનું એટલે કે અહીંયા રક્ષણનું કામ કરતી જે ફિમેલ છે એ ફિમેલની અંદર આવી છે એ પોઈઝનસ સ્ટિંગ છે એ આવેલી તમને જોવા મળશે. સિસ્ટેમેટિક પોઝિશન એટલે કે ક્લાસિફિકેશનની દ્રષ્ટિએ આપણે જો જોવા જઈએ તો મોટાભાગે છે એ ફાઇલમ આર્થ્રોપોડાની અંદર એટલે કે સંધિપાત સમુદાયની અંદર આવતું ઇન્સેક્ટ છે. એની અંદર આર્થ્રોપોડા એનિમલની અંદર જોવા જઈએ તો આર્થ્રોપોડા ઇઝ એન ઇન્વર્ટિબ્રેટ એનિમલ હેવિંગ એક્ઝોસ્કેલેટન એટલે કે એક્સટર્નલ સ્કેલેટન, સેગમેન્ટેડ બોડી એટલે કે ખંડિત શરીર રચના અને પેર જોઇન્ટ એપેન્ડેજીસ એટલે કે અહીંયા પેરની અંદર એટલે કે જોડની અંદર રહેલા ઉપાંગો છે એ તમને જોવા મળે. વિચ ઇન્ક્લુડ ધ ઇન્સેક્ટ, એરેક્નિડ્સ, માયરીપોડ્સ એન્ડ ક્રસ્ટેશિયન જે છે એના ક્લાસ છે. એમાંથી જે મધમાખી છે એ મધમાખી ઇન્સેક્ટા ક્લાસ એટલે કે કીટક વર્ગની અંદર આવતું પ્રાણી છે. ધ ઇન્સેક્ટ આર ડિવાઇડેડ ઇન્ટુ નંબર્સ ઓફ ઓર્ડર. આની અંદર જોવા જઈએ તો જે ક્લાસ ઇન્સેક્ટ છે એની અંદર ખૂબ બધા ઓર્ડર છે એ આવશે, અને આ જે ઇન્સેક્ટ ક્લાસ છે એને આપણે 2 સબ ઓર્ડરની અંદર એટલે કે એપ્ટેરિગોટા અને પ્ટેરિગોટા જેની અંદર વિંગલેસ એનિમલ અને વિંગ્સ એનિમલની અંદર 2 સબ ક્લાસની અંદર આપણે છે એ ડિવાઈડ કરીએ છીએ, જેની અંદરથી જે મધમાખી જે છે એ વિંગ ઇન્સેક્ટ છે એટલે ટેરિગોટાની અંદર ટેરિગોટા સબ ક્લાસની અંદર આપણે છે એ મધમાખીને જોઈએ છીએ. તો અહીંયા જોઈએ સબ ક્લાસ છે એ ટેરિગોટા જેની અંદર વિંગ ઇન્સેક્ટ જે છે અને એની અંદર છે એ ખાસ કરીને જુદા જુદા ડેવલપમેન્ટના સ્ટેજની અંદર એટલે કે જ્યારે એ પોતે એડલ્ટની અંદર કન્વર્ટ થશે એ પહેલાં એની અંદર છે એ વિંગ છે એ ડેવલપ થઈ ગઈ હશે. અહીંયા જે ટેરિગોટા છે એની અંદર પણ એના 2 ડિવિઝન છે એ પડે છે, એક તો એક્ઝોપ્ટેરિગોટા અને એક તો એન્ડોપ્ટેરિગોટા. એક્ઝોપ્ટેરિગોટા જે છે એની અંદર એના જે વિંગ્સ છે એ શરીરની ઉપરથી છે એ ડેવલપ થતી હોય, જ્યારે અહીંયા વિંગ ઇનસાઇડ ધ બોડી એટલે કે શરીરની અંદરથી બોડી છે એ વિંગ્સ એટલે કે પાંખો છે એ ડેવલપ થતી હોય એવું છે એ અહીંયા એન્ડોપ્ટેરિગોટાની અંદર તમને છે એ જોવા મળે. ઇન્સેક્ટ ધેટ ડેવલપ ઇન ધ વે આર સેડ ટુ શો ધ કમ્પ્લીટ મેટામોર્ફોસિસ એટલે કે પૂર્ણ રૂપાંતરણની પ્રોસેસ છે એ તમને જોવા મળે. પૂર્ણ રૂપાંતરણ એટલે શું? તો કે જે કાંઈ ઇન્સેક્ટ છે એ ઇન્સેક્ટ લાર્વા, પ્યુપા, એગ, લાર્વા, પ્યુપા અને ઇન્સેક્ટ એવા 4 સ્ટેજમાંથી જે પસાર થતું હોય એને આપણે છે એ કમ્પ્લીટ મેટામોર્ફોસિસ તરીકે છે એ ઓળખીએ છીએ. હાઇમેનોપ્ટેરા જે ઓર્ડર છે એની અંદર જે 2 pairs ઓફ વિંગ અને એમાં જે અગ્ર પાંખ જે છે 4 પેર જે છે એ સ્મોલર દેન જે લાર્જ 4 પેર એટલે કે આગળની જે અગ્ર પાંખો જે છે એ મોટી અને જે હાઇન્ડ પેર પાછળની જે છે એ સ્મોલર છે એ તમને જોવા મળશે. એ સિવાય એની અંદર પ્રોમિનન્ટ એન્ટેના છે એ જોવા મળશે અને અહીંયા બોડી છે એ સેગમેન્ટેડ જોવા મળશે. મોટાભાગે માઉથ પાર્ટ જે છે એ બાઇટિંગ એન્ડ સકિંગ ટાઈપના એટલે કે કાપવા અને સૂસવા માટેના માઉથ પાર્ટ છે એ હાઇમેનોપ્ટેરા વર્ગની અંદર છે એ તમને જોવા મળશે. અને એની જે ફેમિલી જે છે એ એપીડી ફેમિલીની અંદર મધમાખી છે એ આવે છે. એની અંદર ઘણી બધી હનીબીઝ અને ઘણી બધી વાપ્સનો સમાવેશ છે એ થાય છે. જે જીનસ જે છે એની એપિસ છે, સ્પીસીસ છે એ મેલિફોરા અથવા તો ઇન્ડિકા અથવા તો જે ડોર્સાટા છે એની સ્પીસીસ છે અને એનું સાયન્ટિફિક નામ છે એ બને છે એપિસ મેલિફોરા. ટાઈપ્સ ઓફ હનીબી.
કેટલા પ્રકારની મધમાખીઓ અહીંયા છે એ જોવા મળે એના વિશે છે એ આપણે ચર્ચા કરવાના છીએ. અને ખાસ કરીને કયા પ્રકારની મધમાખી છે એનું કલ્ટિવેશન ઉછેર વ્યવસ્થિત રીતે સરળ પદ્ધતિથી જે થાય એની વાતચીત પણ આપણે છે એ કરવાના છીએ. તો અહીંયા ધ હની બી બિલોંગ ટુ ધ જીનસ એપિસ of which several species occurs in the wild state in world today. એપિસ જીનસ જે છે એની ઘણી બધી સ્પીસીસ, ઘણી બધી જાતિઓ અત્યારે વર્લ્ડની અંદર, વિશ્વની અંદર છે એ જોવા મળે. અને ખાસ કરીને જે કોમન સ્પીસીસ જે આપણને જોવા મળે અથવા તો જ્યાં ડિસ્ક્રાઇબ કરેલી અથવા તો બુકની અંદર જોયેલી જે સ્પીસીસ જે છે, જે વેલ નોન છે અથવા તો ખૂબ સારી રીતે બધાને કલ્ટિવેશનમાં ઉપયોગમાં આવે છે એવી જે સ્પીસીસ છે એ એપિસ મેલિફોરા નામની સ્પીસીસ છે. એ સિવાયની 3 સ્પીસીસ ફાઉન્ડ ઇન ઇન્ડિયા, શ્રીલંકા એન્ડ ધ સાઉધર્ન ઈસ્ટ કન્ટ્રી. એમાં પહેલી જે છે એ ધ જાયન્ટ હનીબી, જેને એપિસ ડોર્સાટા તરીકે અથવા તો બોમ્બારા અથવા તો રોક બી તરીકે પણ આપણે છે એ ઓળખીએ છીએ. બીજું ધ લિટલ હનીબી અથવા તો લિટલ બી એટલે કે એપિસ ફ્લોરિયા તરીકે ઓળખીએ બીજી સ્પીસીસ. અને ધ સ્મોલ હનીબી અથવા તો ઇન્ડિયન બી અથવા તો એપિસ ઇન્ડિકા સાયન્ટિફિક નામથી ઓળખીએ છીએ. એ આ 3 સ્પીસીસ છે એ આપણે અહીંયા કોમનલી છે એ જોવા મળે. પણ એ સિવાય પછીથી આવેલી જે એપિસ મેલિફોરા નામની જે સ્પીસીસ છે એ આપણને છે એ ખૂબ વેલ નોન એક્ઝામ્પલ છે એ જોઈ શકાય છે. આ ફોટોગ્રાફ્સ અને ઇમેજ છે એ એપિસ ડોર્સાટાની છે. આ જે છે એ એપિસ ફ્લોરિયાની છે. આ જે છે એ એપિસ ઇન્ડિકાની છે. હવે અહીંયા દરેક જે સ્પીસીસને જોતા પહેલાં, એટલે કે દરેક જે જાતિઓ છે એ જાતિઓ વિશે ડિટેલમાં ચર્ચા કરતા પહેલાં આપણે કેવા પ્રકારની બીજ મધમાખી ઉછેર માટે, મધમાખીના પાલન માટે છે એ ચોઈસ કરવી જોઈએ, પસંદ કરવી જોઈએ, એના વિશે છે એ આપણે થોડી ચર્ચા કરીએ. તો કે ધ સ્ટાર્ટિંગ ઓફ એવિયરી અથવા તો બી યાર્ડ, મધમાખીનું જે આખું ઉછેર કેન્દ્ર શરૂ કરતા પહેલાં આપણે છે ઇમ્પોર્ટન્સ ટુ સિલેક્ટ ગુડ વેરાયટી ઓફ બીજ ફોર ડોમેસ્ટિકેટેડ. ખૂબ સારી વેરાયટી અથવા તો સારી જાતો ધરાવતી મધમાખી છે એનું છે એ આપણે અહીંયા સિલેક્શન છે એ કરવું જોઈએ, જેથી કરીને જે મધમાખી છે એ આપણને ઓછી મહેનતે, ઓછી કાળજી રાખીને આપણને છે સારું એવું મધ છે એનું પ્રોડક્શન આપે. તો અહીંયા એના કેરેક્ટર એટલે કે ગુણધર્મો કેવા હોવા જોઈએ, આપણે જે કાંઈ મધમાખી છે એ મધમાખી ઉછેર માટેની સિલેક્શન પામતી જે મધમાખીઓ છે એની, તો કે દે શુડ હેવ અ જેન્ટલ ટેમ્પરમેન્ટ એન્ડ હેવ અ કોલોનિયલ હેબિટ. એટલે કે એ પોતે ઉગ્ર સ્વભાવની ન હોવી જોઈએ, એને તમે છે એ ઇઝીલી છે એ ટ્રીટ કરી શકવા જોઈએ, ઇઝીલી છે એને હેન્ડલ કરી શકવા જોઈએ. અને કોલોનિયલ હેબિટ એટલે કે એક સામૂહિક વસાહત ધરાવતા લક્ષણો ધરાવતી હોવી જોઈએ, સમૂહમાં રહેતી હોવી જોઈએ, વારંવાર પોતે છે એકથી બીજી જગ્યાએ શિફ્ટ થાય એવી ના હોવી જોઈએ. એટલે કે પોતે પોતાનો મધપૂડો લઈ અને ટૂંક સમયની અંદર શિફ્ટ થઈને જતી રહે એવું છે એ હોવું જોઈએ નહીં. દે શુડ બી એબલ ટુ પ્રોટેક્ટ ફ્રોમ એનિમી, એટલે કે પોતે કોઈ એવી એનિમીઝ જે છે એના જે કાંઈ દુશ્મનો જે છે એ દુશ્મનોથી પણ પોતે છે એ પ્રોટેક્ટ થઈ શકે અથવા તો પોતાનું પ્રોટેક્શન કરી શકે એવી છે એ હોવી જોઈએ. Their workers should be smart and energetic to able to suck juice from the variety of plant. એમાંથી એના જે વર્કર જે છે એટલે કે કામ કરવા માટેના જે વર્કર ઇન્ડિવિડ્યુઅલ છે એ વર્કર ઇન્ડિવિડ્યુઅલ સ્માર્ટ અને એનર્જેટિક હોવા જોઈએ, જેથી કરીને એ પોતે ખૂબ બધી વેરાયટી ધરાવતા પ્લાન્ટ્સ અને જે કાંઈ ફ્લાવર છે એ ફ્લાવરમાંથી પોતે છે એ નેક્ટરને સક છે એ કરી શકે. ધે શુડ બી હાઈ હની ઇલ્ડિંગ, એટલે કે મધ જે છે એ મધનું પ્રોડક્શન ખૂબ મોટા પ્રમાણમાં છે એ કરી શકવા જોઈએ. આવી હાઈ ઇલ્ડિંગ ધરાવતા અથવા તો ખૂબ મોટા પ્રમાણમાં મધનું પ્રોડક્શન કરતી જે કાંઈ સ્પીસીસ છે એનું છે એ આપણે કલ્ટિવેશન છે એ કરી શકવા જોઈએ. અને ધે શુડ બી સચ ધેટ કેન ફ્રોમ હાઈવ એનીવેર, એ મધપૂડો છે એ મધપૂડો ગમે તે સ્થળે ગમે તે કન્ડિશનની અંદર બનાવી શકવા
જોઈએ. અને આ બધા કેરેક્ટર જે છે, આ બધા જે લક્ષણો છે, એ લક્ષણોને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને આપણે 4 પ્રકારની મધમાખીઓ છે એનો ઉપયોગ હાલમાં છે એ કરીએ છીએ, સ્ટડીમાં લઈએ છીએ. અને એમાંથી માત્ર એક જે મધમાખી જે છે એનો સાયન્ટિફિક પર્પઝથી આપણે જે એ મધ ઉછેરની અંદર ઉપયોગ છે એ કરીએ છીએ. There are 7 living to extinct species of honeybee, but in India only 4 species common among the farmers. The following 4: Apis dorsata, Apis indica, Apis florea અને Apis mellifera. આ 4 જે સ્પીસીસ છે, એ 4 સ્પીસીસ ઇન્ડિયન ફાર્મર્સ એટલે કે ભારતની અંદર ખાસ કરીને એનો ઉપયોગ છે એ થઈ રહ્યો છે. અને ભારતમાં આ બધી જે કાંઈ સ્પીસીસ છે એનું કલ્ટિવેશન છે એ થઈ રહ્યું છે, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા છે એ કરીએ. તો પહેલી જે છે એ એપિસ ડોર્સાટા, જેને જાયન્ટ હનીબી અથવા તો સૌથી મોટી મધમાખી તરીકે છે એ ઓળખીએ છીએ. અને આ જે છે એ કેવી છે, તો કે એક તો ફોરેસિયસ નેચર અથવા તો એગ્રેસિવ નેચર ધરાવતી મધમાખી છે. સહેજ બી એને સંચેડવામાં આવે તો ખૂબ એગ્રેસિવ, ઉગ્ર થઈ અને એકસાથે ઝુંડની અંદર, બલ્કની અંદર એટેક કરે, જેથી કરીને એનું કલ્ટિવેશન છે એ બહુ ઇઝીલી થઈ શકતું નથી. પણ જોઈએ તો કે એપિસ ડોર્સાટા, ધ જાયન્ટ હની બી, ધીસ ઇઝ ધ લાર્જેસ્ટ બી અબાઉટ ધ 20 millimeter ઇન લેન્થ, સો નેમ એઝ અ જાયન્ટ હની બી. ખૂબ મોટી સાઇઝ છે, એના લીધે થઈને આપણે અહીંયા છે એ જાયન્ટ હની બી તરીકે છે એ ઓળખીએ છીએ. સારંગ અને બોમ્બારા જે છે એ અધર એના કોમન નામ છે. અને અહીંયા વિચ ઇલ ધ મેક્સિમમ અમાઉન્ટ ઓફ હની ઇન ધ કમ્પેરિઝન ઓફ અધર સ્પીસીઝ, એટલે કે બીજી જાતિઓ કરતાં એ પોતે છે એ મેક્સિમમ અમાઉન્ટ, ખૂબ વધારે પડતું મધ છે એ કલેક્શન અથવા તો ભેગું છે એ કરી શકે છે. અ સિંગલ કોમ, એક જ મધપુડામાંથી તમને 60 પાઉન્ડ જેટલું મધ છે એ અહીંયા મળી રહેશે. અને એના જે વર્કર જે છે, એટલે કે જે વર્કર ઇન્ડિવિડ્યુઅલ કામદારો જે છે, એ કામદારો પણ પોતે સ્માર્ટ અને એક્ટિવ છે, જે પોતે એક જે વર્કર છે એ 12,000 જેટલા ફ્લાવરનું એક દિવસની અંદર વિઝિટ છે એ કરે છે. એટલે આમ જોવા જાવ તો 2-3 ગુણધર્મો સારા છે કે એ પોતે ખૂબ જ વધારે પ્રમાણમાં મધ ઉત્પાદન કરે, વર્કર સારા છે, પોલિનેટર સારું પોલિનેશન છે એ કરી શકે છે. બટ એની અંદર જે એનો ફોરેસિયસ નેચર જે છે અને એની અંદર એક સ્પેસિફિક હાઇવ્સ એન્ડ માઇગ્રેટરી હેબિટ, એટલે કે વારંવાર સ્થળાંતર કરતું જે એનો સ્વભાવ છે, એના લીધે થઈને પ્રેક્ટિકલી એને જે એ ડોમેસ્ટિકેટેડ કરવી ઇમ્પોસિબલ છે. એટલે એને છે એ આપણે બી કીપિંગ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ ઉપયોગમાં લેતા નથી, કારણ કે ફોરેસિયસ નેચર છે. એટલે આપણે એને છે એ કલ્ટિવેશન કરવાની અંદર આપણે જે ખૂબ મુશ્કેલી પડે. સહેજ પણ એને સંછેડો તો એ આપણી ઉપર એટેક કરી દે, અને એ એટેક કર્યા પછી આપણે છે એ ઘણી બધી તકલીફો છે એ થાય. એના માટે થઈને એ પોતે આપણે કલ્ટિવેશન છે એ કરતા નથી. બીજો એક એનો નેચર એવો પણ છે કે એ પોતે વારંવાર માઇગ્રેશન કરે, એકથી બીજી જગ્યાએ છે એ સ્થળાંતર કરે. અને આ માઇગ્રેટરી નેચરના લીધે થઈને પણ વારંવાર મધપુડા છે એનું સ્થાન બદલતી હોવાના લીધે થઈને પણ આપણે છે એને કલ્ટિવેશન છે એ કરી શકતા નથી. એપિસ ડોર્સાટાની જ ઇમેજ છે. નેસ્ટ ઓફ એપિસ ડોર્સાટા તમે જુઓ તો ખૂબ મોટા પ્રમાણમાં, મોટી સાઇઝની અંદર એપિસ ડોર્સાટા છે એ પોતાનો નેસ્ટ છે એ બનાવે છે. રોયલ જેલી અહીંયા લાર્વલ સ્ટેજની અંદર જે ખવડાવવા માટે જે રોયલ જેલી છે એ પણ તમે જોઈ શકો છો. ત્યાર પછીની બીજી જે સ્પીસીસ છે એપિસ ઇન્ડિકા અથવા તો ઇન્ડિયન બી તરીકે છે એ ઓળખીએ છીએ. અને આજે એપિસ ઇન્ડિકા જે છે એ આ તમે જે સ્પીસીસ જુઓ છો એ એપિસ ડોર્સાટા કરતાં કદમાં થોડી નાની છે એ તમને જોવા મળે. જોઈએ તો કે કોમનલી ફાઉન્ડ ઇન ધ ફોરેસ્ટ એન્ડ પ્લેન રિજન ઓફ ઇન્ડિયા. અહીંયા જે આપણું ઇન્ડિયન સબકોન્ટિનન્ટ જે છે એ ઇન્ડિયન સબકોન્ટિનન્ટના જંગલોની અંદર, ફોરેસ્ટની અંદર અથવા તો કોઈ વાઇલ્ડ નેચરની અંદર છે એ આ એપિસ ઇન્ડિકા છે એ તમને ઇઝીલી છે એ જોવા મળે. ઇટ ઇઝ સ્લાઇટલી સ્મોલર ધેન એપિસ ડોર્સાટા, એટલે કે એપિસ ડોર્સાટા જે છે એની કરતાં સ્લાઇટલી સ્મોલર એટલે કે નાની છે એ તમને જોવા મળે. અને એ છે એ
ધે પ્રિફર ટુ લાઈવ ઇન ડાર્ક પ્લેસ, અંધારાવાળી અથવા તો કોઈ હાઇડવાળી જે જગ્યા છે એને એ પોતે વધારે પડતી પસંદ છે એ કરે છે. અને કન્સ્ટ્રક્ટ ધ સેવરલ પેરેલલ કોમ્બ અબાઉટ 1 foot across the protected place like the cavity of tree trunks, mud hole, earthen pot, thick brush, wells and walls of the buildings. પોતે છે એ પેરેલલ સમૂહની અંદર ઘણા બધા છે એ મધપૂડા બનાવવાનું છે એ પસંદ કરે. એ પોતે કોઈ ઝાડ છે એ ઝાડની અંદર રહેલી બખોલ જેવી ખાલી જગ્યા છે, મડ વોલ જે છે દિવાલ છે, કોઈ કૂવાની દિવાલ છે, કોઈ નાના છે એ આ ઘરની જે દિવાલો છે, છત જે છે એની અંદર છે એ આપણે એના મધપૂડા છે એ જોવા મળે છે. એનો નેચર જે છે એ કેવો છે તો કે સ્વાભાવિક રીતે શાંત અથવા તો જેન્ટલ નેચર છે, પણ એની અંદર જે એનું મધ પ્રોડક્શન જે છે એ મધ પ્રોડક્શન ખૂબ ઓછું છે. એટલે કે 6 થી 7 પાઉન્ડ એપિસ ડોર્સાટા કરતાં 10 ગણું ઓછું છે એ તમને મધ છે એ અહીંયા જોવા મળે. એટલે એમાં છે એ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી છે એનો બહુ ઉપયોગ કરતા નથી. પણ જો કોઈને ડોમેસ્ટિકેટેડ કરવી હોય તો આ એપિસ ઇન્ડિકા છે એને ઇઝીલી ડોમેસ્ટિકેટેડ છે એ કરી શકાય, કારણ કે એનો જે નેચર જે છે એ કેવો છે તો કે જેન્ટલ, એટલે કે ખૂબ સરળ સ્વભાવ છે, એગ્રેસિવ થતી નથી અને તમે એને છે ઇઝીલી કલ્ટિવેટ છે એ કરી શકો છો. એપિસ ઇન્ડિકા ઇમ્પોર્ટન્ટ રોલ તો કે ઇટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પોલિનેટર ફોર ધ કોકોનટ પામ. કોકોનટના જે કાંઈ ઝાડવા છે અથવા તો જે કાંઈ નાળિયેરીના વૃક્ષો છે એની અંદર એક ઇમ્પોર્ટન્ટ પોલિનેટર તરીકે છે એ એપિસ ઇન્ડિકા છે. ત્યાર પછી જે છે એ ત્રીજી એપિસ ફ્લોરિયા. ધીસ ઇઝ અ સ્મોલર ધેન ધ એપિસ ઇન્ડિકા એન્ડ yield વેરી સ્મોલ અમાઉન્ટ ઓફ હની. એ જે છે એ એપિસ ઇન્ડિકા કરતાં પણ નાની છે અને એ છે એ એપિસ ઇન્ડિકા કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં મધ છે એનો ઉપયોગ છે એ કરે છે. ધ બીઝ આર નોટ ઓફ ધ ગ્રેગેરિયસ નેચર એન્ડ ફોર્મ અ સિંગલ કોમ. એ પોતે છે એ ગ્રેગેરિયસ નેચર એટલે કે ખૂબ છે એ આક્રમક સ્વભાવ છે એ ધરાવતું નથી. ડ્યુ ટુ ઇટ્સ ધ ડોસાઇલ એટલે કે એક નમ્ર નેચર અને રેર સ્ટિંગિંગ બિહેવિયર, ધ કોમ કેન બી રિમૂવ ઇઝીલી ફોર ધ હની એક્સટ્રેક્શન. એ પોતે છે એ એક નમ્ર સ્વભાવ, શાંત સ્વભાવની છે અને ક્યારેક જ પોતે છે એ સ્ટિંગિંગ એટલે કે કરડે છે, જેથી કરીને તમે છે એને ઇઝીલી છે એ મધ મેળવવા માટે હનીકોમ્બ છે એને એક્સટ્રેક્ટ કરી શકો. આ છે એ એપિસ ફ્લોરિયાનો નેસ્ટ છે. મોટાભાગે આપણા ગામડાના વિસ્તારોની અંદર તમને ઇઝીલી છે એ જોવા મળશે. ત્યાર પછી છે સૌથી વધારે ઉપયોગમાં આવતી એપિસ મેલિફોરા. એને આપણે યુરોપિયન બી તરીકે પણ છે એ કહીએ છીએ. ઓલ થ્રુ આઉટ ધીસ બીઝ પ્રોડ્યુસ ધ લેસ હની yield. ઇટ ઇઝ ફાઉન્ડ ટુ બી ધ બેસ્ટ સ્પીસીસ ફ્રોમ ધ કોમર્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ. કોમર્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ સારી સ્પીસીસ છે એ છે. ડ્યુ ટુ ધેર ધ ડોસાઇલ નેચર ધેન કેન બી ડોમેસ્ટિકેટેડ ઇઝીલી એન્ડ કેન બી ઇમ્પ્રૂવ બાય ધ બ્રીડિંગ ફોર ધ સેવરલ 100 years. અહીંયા એનો જે કંઈ નમ્ર સ્વભાવ છે જેના લીધે થઈને આપણે એને છે ઇઝીલી ડોમેસ્ટિકેટેડ છે એ કરી શકીએ છીએ અને એના છે એ ખાસ કરીને મધ કલેક્શનનું જે કાંઈ પ્રમાણ છે એ વધારવા માટે થઈને એને છે એ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ અથવા તો એને છે એ ક્રોસ બ્રીડિંગ કરાવી અને એમાં સુધારા આવે એવી ટ્રાય ઘણા સમયથી છે એ કરીએ છીએ. Out of its several varieties, the Indian variety is the reared everywhere in the Europe and the America in artificial hive of honey. જે આર્ટિફિશિયલ મધપૂડા છે એ બનાવેલા છે એની અંદર અમેરિકા અને યુરોપની અંદર આ છે એ સૌથી વધારે ઉપયોગમાં છે. ખાસ કરીને 28 જેટલી એપિસ મેલિફોરાની સ્પીસીસ છે એ છે. અહીંયા એપિસ મોલિફેરાનો મધપૂડો પણ તમે છે એ જોઈ શકો છો. નેક્સ્ટ ઓફ એપિસ મેલિફોરા છે. એપિસ મોલિફેરા જે છે એ હની, બી વેક્સ, બી બ્રેડ્સ, બી બ્રૂડ્સ, પ્રોપલિન્સ, રોયલ જેલીસ જેવી પ્રોડક્ટ છે એ તમને આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર ખૂબ જ લાંબો છે એ થશે એટલે અહીંયા કાસ્ટ ઓફ હની બી જે છે ત્યાંથી લઈ અને કન્ટેન્ટ આપણે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર તમને છે એ
કરશું, જેની અંદર કાસ્ટ ઓફ હનીબી અને સાયન્ટિફિક હનીકોમ વિશેની ડિટેલમાં ચર્ચા છે એ આપણે કરવાના છીએ. તો પાર્ટ 2 જ્યારે અપલોડ થાય ત્યારે પણ છે એ તમે વિડીયો છે એ જોઈ લેજો, જેથી કરીને આખું કન્ટેન્ટ એપીકલ્ચરનું છે એ તમારી સમક્ષ આવી જાય. થેન્ક યુ, જોડાયેલા રહેજો.